જે કોર્ટમાં જેમણે આગોતરા જામીનની અરજી કરી હતી તેમાં ભગવતસિંહની અરજી મંજૂર થઈ ગઈ છે જામીન અરજી, પરંતુ રાણાને આગોતરા જામીન મળશે કે નહીં તે મામલે ચુકાદો હજુ અનામત રાખવામાં આવ્યો છે। આ સૌથી મોટા સમાચાર છે કે જ્યાં દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને ભગવતસિંહ કે જેમણે પણ વકીલ મારફતે કેસ કર્યો હતો અને સાથે જ દેવાયત ખબર છે તેમણે પણ હાઈકોર્ટના મોટા વકીલ છે તેમની પાસે કેસ કરાવ્યો હતો, અરજી કરાવી હતી હાઈકોર્ટની અંદર। અને અત્યારે સમાચાર આવ્યા કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ભગવતસિંહ છે તેના આગોતરા જામીન મંજૂર કર્યા છે, પરંતુ દેવાયત ખબરની જામીન અરજી છે તે હજુ મંજૂર નથી કરવામાં આવી। રાણાને આગોતરા જામીન મળશે કે કેમ તેના ઉપર અત્યારે સવાલો થઈ રહ્યા છે। સૌથી મોટા એ સવાલ છે કે રાણો હવે શું કરશે, એમને પેલી અરજી છે તે સ્વીકારાશે કે કેમ, એના પર સૌથી મોટા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। ત્યારે સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે ને આ રાતની જે ઘટના હતી ત્યારે ભગવતસિંહ છે તેમના આગોતરા જામીનની અરજી છે મંજૂર થઈ ગઈ છે। મારી સાથે દીક્ષિત છે। દીક્ષિત, રાણો કહી શકાય કે ભાઈ એમની અરજી સ્વીકારવામાં નથી આવી, પરંતુ ભગવતસિંહની અરજી જે છે તે સ્વીકારાઈ ગઈ છે। ભાવિક, અરજી બંનેને સ્વીકારાઈ ગઈ છે, કરેક્ટ કરી દઉં, પરંતુ મહત્વની વાત એ છે કે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો। પહેલા 13 તારીખ હતી, ત્યારબાદ આજે જે ચેક કરવામાં આવ્યું છે તો ભગવતસિંહ ચૌહાણને જામીન અરજી જામીન મળી ગયા છે, પરંતુ હજુ પણ 16 માર્ચ કે 17 માર્ચ સુધી દેવાયત ખવડની જામીન અરજી અનામત રાખવામાં આવી છે। મહત્વની વાત છે કે જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો ને હાઈ વોલ્ટેજ ડ્રામામાં આપણે તમામ લોકો જાણીએ છીએ કે જે રીતે સનાથલ અને એક સાથે બે ડાયરા અને બે ડાયરા બાદ જે પ્રમાણે જે ઘટનાક્રમ દેવાયત ખવડ એનો પણ પક્ષ મૂક્યો હતો, નિષ્રુમે સાંભળ્યા હતો, તો બીજી બાજુ ભગવતસિંહ ચૌહાણે પોતાનો પણ પક્ષ મૂક્યો હતો। આ બંને નેતાઓએ બંને જે વ્યક્તિઓએ પોતાના પક્ષ છે તે મૂક્યા હતા, પરંતુ હાલ તમામની વચ્ચે સૌથી મોટા સમાચાર એ કે દેવાયત ખવડ કે જેને હજી જામીન નથી મળ્યા, પરંતુ જે એક સરખો કેસ હતો પરંતુ બંને ઉપર કલમો છે તે અલગ અલગ હતી। બીજી બાજુ આજે એ પણ પોલીસે કોર્ટમાં કહ્યું છે કે દેવાયત ખવડનો ગુનાહિત ઇતિહાસ છે, સુરેન્દ્રનગરમાં 2 કેસ છે, એક કેસ રાજકોટમાં છે ને ચોથો કેસ હવે અમદાવાદમાં પણ થઈ ગયો છે, તો આ વાતની ચર્ચા પણ આજે કોર્ટમાં છે તે કરવામાં આવી હતી। એટલે ભાવિક, જે હાઈ વોલ્ટેજ અને જે રીતે કોન્ટ્રોવર્શિયલ મેન અને ડાયરા અને ડાયરાની સાથે પોતાની લોકપ્રિયતાની સાથે જ એટલો જ વિવાદ, તો આ બંને વસ્તુ છે તે દેવાયત ખવડને અત્યારે નડી રહી છે। જોકે કોર્ટમાં શું થશે શું નહીં થાય તે 16-17 માર્ચે આપણે ખબર પડી જશે, પરંતુ હાલ સૌથી મોટા સમાચાર એ કે ભગવતસિંહ ચૌહાણ કે જેને દેવાયત ખવડે ફોન કરીને કીધું હતું કે મારે બાજવું જ છે, બાજવાની પૂરી તૈયારી રાખજો, અને આ જ પુરાવાઓ સાથે ભગવતસિંહ ચૌહાણે પણ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ દેવાયત ખવડની પણ ફરિયાદ લેવામાં આવી હતી। બંને તરફી ફરિયાદ લેવામાં આવી હતી, કારણ કે દેવાયત ખવડની પણ સ્કોર્પિયો કાર છે તે તળાવમાં ફેંકી દેવામાં આવી હતી, અને ત્યારબાદ જે રીતે તળાવની નાટ્યાત્મક રીતે તળાવની બહાર ગાડી આવી ગઈ, તળાવમાં કોને ફેંકી હતી ખબર નથી। મુખ્ય સૂત્રધાર મેઘરાજને બનાવવામાં આવ્યો છે, મેઘરાજ પણ હજુ જેલમાં છે। ત્યારે આ તમામની વચ્ચે આ કેસ વધુ ને વધુ નવા વળાંક લઈ રહ્યો છે, કારણ કે એક વખત ખબર એવું કહ્યું હતું કે મારી ફરિયાદ નથી લેવાતી, તો આનંદ યાજ્ઞિક મારફતે હાઈકોર્ટમાં પણ દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ ત્યારબાદ પોલીસ પર પણ પ્રેશર બન્યું, પોલીસે બંને તરફે ફરિયાદ લીધી, દેવાયત ખવડ પર ના પક્ષે પણ ફરિયાદ લીધી। દેવાયત ખવડની એવી ડિમાન્ડ હતી કે તમારે ભગવતસિંહ ચૌહાણનું નામ એફઆઈઆરમાં દાખલ કરવું જ પડશે। પોલીસ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભગવતસિંહ ચૌહાણનું નામ દાખલ નથી કરતી, પરંતુ હવે એ ભગવતસિંહ ચૌહાણ માટે રાહતના સમાચાર આવી ગયા છે। જોકે વચ્ચે એવી પણ માહિતી મળી હતી કે સૌરાષ્ટ્રના એક વિખ્યાત નેતા અને તેના પુત્રએ આ મામલે સમાધાન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે ઠોસ માહિતી કઈ નથી આવી ભાવી। પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર એ કે આજે દેવાયત ખવડની સામે, એટલે કે દેવાયત ખવડ જેની સામે ફરિયાદ કરી હતી તે ભગવતસિંહને જામીન મળી ગયા છે અને દેવાયત ખવડનો ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યો છે। દીક્ષિત, એવું પણ બની શકે કે આની પહેલા પણ એકાદો કેસ દેવાયત ખવડ ઉપર નોંધાયો છે તેને લઈને કદાચ મોડું થયું હોય? એટલે જો ગુનાહિત ઇતિહાસ છે, મેં કહ્યું ને કે પોલીસે આજે જ કોર્ટમાં આ મામલે ચર્ચા કરી છે। માર્કેટમાં વાત તો એવી પણ થઈ રહી છે કે દેવાયત ખવડ પર પાસા થાય તો પણ નવાઈ નહીં, અને પૂરી તૈયારીઓ પણ તો રાખી છે પોલીસે, પરંતુ હાલ એક સાણંદના ક્ષત્રિય નેતા આ સમગ્ર મામલે સમાધાન કરાવી રહ્યા હોવાની વાત છે તે ચાલી રહી છે। સરકારમાં, પોલીસ તંત્રમાં પણ આ હાસ્યામાં ધકેલાઈ ગયેલા નેતાએ છે તે પૂરી એવી તૈયારીઓ કરી છે કે દેવાયત ખવડ અને ભગવતસિંહનું બંનેનું આ મામલે સમાધાન કરાવી દેવામાં આવે, સમગ્ર મામલે ઘીના ઠામમાં ઘી પાડી દેવામાં આવે। પરંતુ દેવાયત ખવડના જે વકીલ છે આનંદ યાજ્ઞિક,
એને દેવાયત ખવડનો કેસ લીધો હતો ત્યારે જ કહ્યું હતું કે દોસ્ત સમાધાન કરવું હોય તો હું તારો કેસ નહીં લઉં, અને ત્યારબાદ આ કેસ હાથમાં લેવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે આ રાઉન્ડ ફરી રહ્યું છે, પરંતુ હાલ ભગવતસિંહને જામીન મળી ગયા છે. મોસ્ટ કોન્ટ્રોવર્સિયલ મેન દેવાયત ખવડ નથી જામીન નથી મળ્યા, પરંતુ 16-17 જામીન મળી જાય કે ન મળે તે નવાઈ છે. ને દેવાયત ખવડની ટીમે એવી પણ તૈયારી કરી છે કે જામીન નહીં મળે તો તેઓ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. દીક્ષિત, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતે સૌથી મોટા સમાચાર એ ઘટના પણ રાતે બની હતી ને આ સમાચાર પણ અત્યારે સામે આવ્યા છે કે ભગવતસિંહના જામીન છે મંજૂર થઈ ગયા છે, પરંતુ દેવાયત ખવડના જામીન મંજૂર નથી થયા. હવે 17 તારીખ આસપાસની વાત મળી રહી છે. 17 આસપાસ તારીખે સુનાવણી થશે અને ત્યારે શું એમને જામીન મળે છે કે કેમ એ તો સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ મહત્વની વાત એ છે કે દેવાયત ખવડ કે જેમના જે વકીલ છે આનંદ યાજ્ઞિકે ચોખવટ કરી હતી કે ભાઈ તમારે સમાધાન કરવા હોય તો હું આ કેસ હાથમાં નહીં લઉં. અને ત્યારે શું ચર્ચા થઈ હશે વકીલો જોડે અને દેવાયત ખવડ જોડે ત્યારે એ નક્કી થયું હશે. ત્યારબાદ જ આ આખી કહેવાય ને કે કેસ હેન્ડલ કરવા માટે થઈને આનંદ યાજ્ઞિકે પોતાના હાથમાં એ કેસ લીધો હતો દેવાયત ખવડનો. ત્યારબાદ ન્યૂઝ રૂમ પર એક્સક્લુઝિવ વાત પણ કરી હતી આનંદ યાજ્ઞિકે, અને ત્યારે પણ ચર્ચા કરી હતી કે ભાઈ કેસ તો લડવાનો છે. અને જે રીતે આરોપ પ્રત્યે આરોપ લાગતા હતા, દિવસે ને દિવસે નવા વળાંકો સામે આવતા હતા, એ વળાંકોને જોતા એવું લાગતું હતું કે સતત આ વિવાદ જે છે તે વકરી રહ્યો છે.